વાત કરીએ હવે બોટાદની તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની વરણી માટે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરી વચ્ચે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે રસીલા પ્રવીણભાઈ બાવળિયા, ઉપપ્રમુખ તરીકે રવિરાજ ધાંધલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરેશ રંગાણી, પક્ષના નેતા તરીકે દાનજી બંચાળા અને દંડક તરીકે અસ્મિતા કણોત્રાના વરણી કરવામાં આવી હતી। નવી ટીમને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને રાણપુર તાલુકા ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી હતી। રાણપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવા બદલ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર। ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈનો આભાર। સૌ રાણપુર તાલુકાના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વરણી કરવા બદલ। અને આગળ વિકાસના કામને વેગ આપવા માટે સૌને સાથે ચાલીને રાણપુર તાલુકાને વિકાસનો વેગ અપાવશું। તાલુકાના પ્રમુખ બનાવવાના ખૂબ ખૂબ બનાવ બદલે આભાર મંડળને આભાર બનાવવાના તાલુકાનું દરેક કામના વિકાસ કર્યો। ખૂબ ખૂબ આનંદ છે કે અમે આગળનું જે કામ જે અધૂરું છે એ પૂરું કરી દેવામાં આવશે।